ડીસા નગરપાલિકાના પાલિકા પ્રમુખે અવિશ્વાસની દરખાસ્ત બાદ જિલ્લા કલેક્ટરને આપ્યું રાજીનામું આપ્યા બાદ પાલિકા પ્રમુખે ડીસાના ધારાસભ્ય ઉપર કર્યા સંગીન આરોપ। પાલનપુરના ગણેશપુરામાં મોબાઈલ ટાવરમાં લાગી અચાનક આગ। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં મચી અફરાતફરી। બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારને લઈ ડીસા અને પાલનપુરમાં હિન્દુ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર। બાંગ્લાદેશમાં અત્યાચાર અટકાવવા માટે ભારત સરકાર દ્વારા દરમિયાનગીરી કરવામાં આવે તેવી કરી માંગ। ધાનેરા પંથકમાં પાણીની અછતથી હારેલા ખેડૂતો માટે નેનાવાના મહંતે બાગાયતી ખેતી અપનાવવા કરી અપીલ। પાણીની સમસ્યા વચ્ચે ખેડૂતોને પગભર કરવા માટે મહંતે ખેડૂતોને કર્યું 400 આંબાનું વિતરણ।